હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે તો થોડું વાતાવરણ સારું છે, તડકો છે, એટલે મેં બધું કેવું ક્વિલ્ટ કવર ને બેડશીટ ને બધું ધોવા માટે કાઢ્યું. આ સિંક થોડી નાની પડે એના માટે, બ્લેન્કેટ ને એવું બધું મોટી વસ્તુ પલાળવી હોય ને તો એટલે બાથરૂમમાં બાથટબમાં પલાળી દઉં, પછી ત્યાંથી અહીં લઈ આવું વોશ કરવા માટે લોન્ડ્રીમાં. ને હજી તો આ બધું કુશલની વસ્તુ એમને પડી જ કીટ, એ બધું બહુ આઘા પાછું નહીં કરવાનું, એમ કે હજી કામ પૂરું નથી થયું એટલે ખોટું પછી સાંભળવું પડે. એના કરતાં એને બધું અડવાનું નહીં કાંઈ. લેડીઝને એવી આદત જ હોય બધું સરખું કરવાની, એટલે મને એવી આદત છે કંઈક આડું આવે ને તો બધું ક્યાં મૂકી દઉં ને પછી પેલો ગોતતો રહી જાય. ઘણી વખત એને કંઈક જોતું હોય ને મળે નહીં, ને કાંઈ પણ આવ્યા હોય ને લલા શું એન્વેલોપ ને એવું બધું, તો એ હું મૂકી દઉં અંદર ડ્રેસિંગ ટેબલમાં, એનું જે ડ્રોવર છે ને એમાં. એટલે વસ્તુ તો હોય તો બધી મળી જાય એમ જ, પણ આપણને કેવું લેડીઝને આદત હોય બધું ઠેકાણે પાડી દે એ દીધો. એટલે બધું અહીંયા કેવું બાથટબમાં પલાળ્યું છે, પછી વોશ કરવા લઈ જાય. થોડી એકાદ કલાક કેવું પલાળી દઉં, પછી ધોઈ નાખું. ને આજે જીમ જવાનું મન થાય છે, પણ હવે જો હમણાં ઠંડીમાં આળસ આવી જાય. ઘણી વખત ટાઈમ હોય ને તોય આળસ થઈ જાય કે નથી જવું, એવું થઈ જાય. કેમ કે ફ્રૂટ ને એવું લેવા નીકળવાનું જ છે ઘરની બહાર, તો વિચારું છું કે પહેલાં જીમ જઈ આવું, પછી રિટર્નમાં ફ્રૂટ્સ ને બધું લેતી આવું. હવે જીમ પણ જઈ આવી અને રિટર્નમાં બધી વસ્તુ પણ લઈ આવી. હવે આ બધું ગોઠવું એની પહેલાં મશીન ચાલુ કરીને ગઈ હતી, વોશિંગ મશીન, તો એ પણ પૂરું થઈ ગયું, ધોવાઈ ગયા, તો પહેલાં સૂકવી દઉં. હવે મિશ્રીને સ્કૂલથી લઈને આવી. મીશુબેન હેન્ડ વોશ કરે છે કે હા? શું ખાવું છે? હું ફ્રૂટ્સ લાવી છું. વોટરમેલન કટ કરીને રાખ્યું ફ્રીજમાં, ખાવું હોય તો સ્ટ્રોબેરી બધું. હા, હમણાં કાઢી દઉં. અને આજે તો હું ભીંડો સરસ મળ્યો તો ભીંડો લાવી છું, તો હવે ભીંડાનું શાક, રોટલી. કુશલને એની સાથે ભાતે ભાવે તો થોડાક ભાતે મૂકી દઈશ. હવે થોડીક રસોઈની તૈયારી કરી લઉં. હેલો ફ્રેન્ડ્સ, જો હું જોબેથી આવ્યો છું હવે, અને હવે બસ જો જમવા બેસી હતી. મયુરીએ મારું આજે ફેવરેટ કર્યું છે. કાલે આપણું શું એને રોટલો કર્યો તો મને ના ભાવે, એટલે જો કે એને ભાખરી કરી દીધી હતી, ભાવતું હતું એ જ કરી દીધું હતું કાલે. આજે મારું ફેવરેટ શાક કર્યું છે ભીંડો, આપણો ફેવરેટ. હું મિશ્રી જેવડો હતો ને નાનથી મને ભીંડો ભાવે, અને ત્યારે છે ને મમ્મી 8 રોટલી ત્યારે ખાઈ જતો ભીંડો હોય ને ત્યારે. મિશ્રી જેવડો હતો ને ત્યારે, ને બીજું મિશ્રી માંડ આપણે કેટલી બે ખાય એટલે પૂરું ઓહો થઈ જાય મિશ્રી બેન ને. અમારે ફેવરિટ જ હોય બધાય, ખાવા જ અમે આવ્યા છીએ. તારી જેમ ના હોય ખાવામાં વાંધો, અમે ખાવા માટે જઈ છીએ. આજે હું ગઈ હતી ને ફ્રૂટ એન્ડ વેજમાં, તો ફ્રેશ આજે થોડો નાનો સરસ ભીંડો દેખાણો, નહીં તો ઘણી વાર ઓલો હોય જાડો, તો એ ના ગમે બહુ. એટલે મેં કીધું આજે લઈ આવીને તો આજે જ બનાવી નાખું તો મજા આવે, ફ્રેશ હોય ને તો. ફ્રીજમાં રાખીને પછી 2-3 દિવસ પછી કરીને એના કરતા. હજી આ મસાલા વાળો કર્યો છે, મને તો ઓલો વધુ ભાવે. ચીકણું ભાવે મને, એ ના ભાવે મને, મસાલા વાળું ભાવે, તો મેં આજ મસાલા વાળું બનાવ્યું. અને એમાંય મને ભાત જોઈ, ભીંડાનું શાક હોય ને, લગભગ કોઈને એવું ના હોય ભીંડાનો ભાત ના ખાય. તને ભાવે એટલે મેં થોડા બનાવ્યા. એટલે હું ભાતે ખાઉં ભીંડો હોય ને ત્યારે. ચાલો જમી લઈએ હવે. પછી આજે મિશ્રી મ્યુઝિક ક્લાસ છે પાછું. હા, તો મયુરી લઈ જવાનું છે. તો મયુરી લઈ જાય ને, તાર જોબ નથી એટલે લઈ જાજે. હા, તો જોબ ના હોય પણ ઘરની જોબ કેટલી બધી હતી, ઘરની ડ્યુટી ચાલુ જ હોય, એના કરતા 8 કલાક જોબ કરી આવી સારી. મ્યુઝિકમાં જો આજે તો મમ્મી આવશે મૂકવા. હા, જઈ આવશું. ચાલો જમી લઈ હવે.
હું મિશ્રીને લઈને જાઉં છું મ્યુઝિક ક્લાસ. આજે થોડું જલ્દી મારે બધું કિચનમાં વાઇન્ડ અપ કરવું પડ્યું. ફટાફટ વાસણ ડિશવોશરમાં મૂક્યા. કુશલ કે તું લઈને જા એટલા માટે, નહીં તો મોસ્ટલી હું એને કહું કે મ્યુઝિક ક્લાસ તમે લઈ જાઓ. આજે મને કે તું લઈ જા, એટલે હજી મારે ઘરે જઈને કામ છે. બેડશીટ ને બધું ક્વિલ્ટ કવર ચડાવવાનું, એ સૌથી ડિફિકલ્ટ ટાસ્ક લાગે મને તો. કેમ કે ક્વિલ્ટ કવર ચડાવવામાં ઓલી રૂની રજાઈ હોય ને, એટલે આમ બે હાથથી એકદમ કરવું પડે ને, એટલા માટે થોડું હાર્ડ લાગે. મિશ્રી બેન પહોંચી ગયા ક્યાં મ્યુઝિક ક્લાસ? હવે મિશ્રીને મ્યુઝિક ક્લાસમાંથી લઈને આવી હું ને મિશ્રી બે આવ્યા ઘરે. શું કે તમારા થયું કે નહીં પડદાનું કામ પૂરું? આ વખત તો બહુ લાંબુ જાયેલું ભાઈ. એમાં ઓલા ડ્રીલ નો હોય ને પાનું, એ થોડુંક મોટું હતું તો એ હોલ થોડુંક મોટું થઈ ગયું, તો હવે એમાં ઓલો હોલ લગી નથી જાતો, નીકળી જાય. એટલે એ હોલ પાછા સિમેન્ટ થી પૂર્યા. એમણે બધું કામ આપણા હાથ કરી લઈએ તો બીજા કમાઈ કેવી રીતે? બધાને ઘર હાલવા જોઈએ ને, આપણું હાલે. એના માટે થોડા બોલાવાના હોય, ખાલી પડદો એક લગાડવા, 4 સ્ક્રૂ મારવાના હોય. પણ હવે તો એ લાગતા તો છીએ નહીં, તો પછી બોલાવા. પછી અત્યારે સિમેન્ટ થી પૂર્યું છે, એટલે સુકાઈ જાય એટલે પાછું કાલે સ્ક્રૂ લઈ દેવું. હમણાં 3 દિવસ એવી ડ્રીલ મારી નહીં આવે, એટલું પાવડર હોય. રોજ મારે સરખું સાફ કરવું પડે, હટાવીને સોફા. હા, એ તો થાય, એમાં એવું કઈ ના હોય. શું થાય? શું કે બીજું? કાંઈ નહીં, મ્યુઝિક ક્લાસમાં તો એ સર વખાણ કરતા હતા, સારું કરે છે. હા, થિયરી ને એ સારું કરે છે એમ કહેતા હતા. કેમ મિશો? માર જેવી જ હોશિયાર છે, એટલે પછી કામ ચાલુ કરી દે, પતે કે ના પતે. ઓલું રિમોટ એમને પડ્યું છે, રિમોટ ની વસ્તુ. આજે હું હજી વાત કરતી હતી, મને તો બધું જેટલું હાથમાં આવે ને બધું ઠેકાણે પાડી દો એમ થાય, પણ એવી બધી વસ્તુ બધી અડાઈ નહીં ખોટું આમ તેમ કરે. તો આમ મારો ક્લોઝેટમાં રાખું, મારે ટોયસ આમ રાખું. આર્ટ ગેમ્સ ને જો ખાલી આમ આર્ટમાં ગેમ્સ નાખી દો. ગેમ્સ નહીં, બીજું કાંઈ. પણ આ ને જેટલું આડું આવ્યું એટલું આવ્યું. મિશ્રી બિચાકડીએ ગોઠવા હોય વસ્તુ ને, આ મયુરી બધું આડે ધડ મૂકી દે. આડેધડ નહીં, તમે અહીંયા બધું ઉલાડો ને એ બધું સરખું મૂકો. કોક આવે તો નકરું બધું પગમાં જ આવતું હોય એવું હોય. કોઈ આવતું નથી. પણ ભલે ને કોઈ ના આવે, આપણને તો આવે ને. ઘણી વાર એવું થાય, એટલે બિલ આવ્યા હોય ને કા બધે, લાઇટ બિલ ને ગેસ બિલ ને, એ ભર્યા વગરના સીધા ડ્રોવરમાં વયા જાય. આજે જ આવ્યું જ કા? જો પાણીનું બિલ આવ્યું છે, ગેસ નું આવ્યું, ઇલેક્ટ્રિસિટી નું આવ્યું ને કાઉન્સિલ નું, ચારેય બિલ હમણાં અઠવાડિયામાં આવ્યા. બધે ભેગા જ આવ્યા? હા, તો ભરી દેવાનું, બીજું શું? તો ભરવા જ પડે ને. કઈ ઓલા અહીંયા ઓલો શું કેવાય, ઓલો ફાનસ હું લાઇટ ની બદલે ઈ વાપરે થાય. સોલાર તો મુકાયું છે, પણ અત્યારે જનરેટ નહીં થતું એટલું. ઠંડીમાં અમુક ટાઈમ ક્લાઉડી જોઈએ જ વેધર, ક્યાંથી થાય? અહીંયા પાછા પાણીના 3 બિલ આવે. એક તો તમને યુઝ કરો એનું બિલ, બીજું સપ્લાય ચાર્જ, જે પાણીનો સપ્લાય, અને ત્રીજું તમે જે યુઝ કરીને પાણી જે જાય ને બાથરૂમમાંથી કે એનો ચાર્જ હોય. એને કેવું સેવેજ ચાર્જ કે, એ 3 પાણીના બિલ આવે. એટલે તો ઘણા ધીમો નળ રાખીને વાસણને ધોતા હોય. પેલા આપણે એવું જ કરતા, હવે તો એવું કઈ નથી કરતા, ભાઈ જેટલું આવે. હું તો ઘણી વાર ફળિયાઈ ધોઈ નાખું, પાછળ પાણી નળી મૂકીને હાલતું હોય મારું. અમારે ઓલી છે રેન ટેન્ક છે, એટલે પાણી વરસાદ આવે ને તો એ પાણી બધું એમાં ટેન્કમાં ભરાઈ જાય. હા, એમાં એટલે સ્વિમિંગ પુલમાં પાણી તો અમે એમાંથી જ ભરી. તમે યાદ કર્યું, તમને કહું, સ્વિમિંગ પુલ નું વોટર લેવલ એકદમ ઉપર આવી ગયું,
ફૂલ થઈ ગયું છે. ફૂલ થઈ ગયું હતું. કાઢવું પડશે, ઓછું કરવું પડશે. એમાં સ્વિમિંગ પુલમાં અમે અત્યાર સુધીમાં ઓલું પાણી નાખ્યું નથી એક્સ્ટ્રા, કાઢવું પડે છે. એટલે એવી રીતના કે શું ઘણાઈને એવું હોય કે સ્વિમિંગ પુલ છે તો પાણીનો બગાડ ને બહુ થાય, ના ના, પણ પાણી નાખતા જ નથી, એ ફિલ્ટર જ થયા રાખે ને એમાં કેમિકલ નાખો એટલે પાણીનું બિલ ના આવે તમારે. સ્વિમિંગ પુલ હોય ને તોય ના Electricity નું આવે. નહીં, ડિશવોશરમાં ના આપણે હાથે વાસણ ધોઈ એના કરતા ઓછું પાણી બગાડ. ડિશવોશરમાં ને હા, ઈ લે ઓછું એવું કે ને વાસણ સારા બહુ ડિશવોશિંગમાં મસ્ત સારા થાય, ચમકે એકદમ. આપણે ચાની ગરણી છે ને, ઇન્ડિયામાં જેટલા ચાની ગરણી હોય ને બધી ઓલી હોય, કાળી કાળી ફરતે, અને ઈ ચા જામી ગઈ હોય. અને આયા તો આ ડિશવોશરમાં લીધે ઈ બધું ઉખેડી નાખે, એકદમ નવી જ લાગે ચાની ગરણી. કે ને એમાં ગરમ પાણી થતું હોય, કારણ કે તું ડિશવોશર ખોલ ને એટલે વરાળ આવે, ખબર? પણ ઈ તો ઓલું સ્ટીમ થાય ને પછી એટલે. એટલા માટે. પણ એ તો ઓલું આપણે ગરમ પાણી તો બધે છે ને કનેક્ટેડ, આખા ઘરમાં જેટલા નળ છે ને બધામાં ગરમ પાણી તો આવે છે. અહીંયા એવું હોય, આપણે ઇન્ડિયા ના અમુકમાં જ આવે, બધામાં ના આવે. વોશ બેસિનમાં ને એમાં ના આવે, પણ ઈ ત્યાં જો કે જરૂરી ના હોય એટલી બધી. અહીંયા તો ઠંડી હોય એટલે જોઈ. બોલો બીજું તો હમણાં હવે આજે શુક્રવાર છે, ગુરુવાર છે એટલે કાલ શુક્રવાર ને શનિવારે તો કઈ નથી ફંક્શન. શનિવાર છે ને ફ્રેન્ડ ને ત્યાં જવાનું છે ને સત્યનારાયણ કથા રાખી છે. હા, ઘર લીધું એટલે નવું. મમ્મી હમ, કાલે નાઇટ શિફ્ટ છે, હા કાલે છે ને. તો કાલે ના જઈ શકી ક્યાંય. પછી રવિવારે ઐશ્વર્યાના ગરબા છે, ઐશ્વર્યા મધમુદારના, ઐશ્વર્યા મજમુદાર. એટલે તો ત્યાંનો વિડીયો આપણે થોડોક કરશું. હમ, ને એનો આપણે ઓલો સ્પેશિયલ એક ઓલું કરવું છે, એની છે ને ઓલો શું કરે આરતી ને. હા પણ જો એ જ ગાય છે તો કરશું, નહીતર એની સાથે કોઈ આવ્યું હોય ને એ ગાત. ના, જનરલી ઈ જ ગાય છે ને, હમ, એનું બહુ સરસ હોય છે, એટલે ઈ આપણે વિડીયો ઉતારશું એનો. ત્યારે લાઈવ થશે, હે ત્યારે લાઈવ થશે. લાઈવ નહીં થાય, વિડીયો બનાવશું. ડેડીને ગમે એટલે. વાંધો નહીં, ચાલો તો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.